કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે એ જ ઉધ્વ દિશાની ગતિની સાથેના રિલેટેડ ક્વેશ્ચન્સ. એમાં આગળ વધીએ. તો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં શું આપેલું છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉધ્વ દિશામાં ગતિની શરૂઆત કરતા બલૂનમાં રહેલો માણસ 5 સેકન્ડ બાદ એક પથ્થરને મુક્ત કરે છે. તો આ પથ્થર જમીનથી ખાલી જગ્યા મીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે. ચાલો, એના માટે પહેલા આપણે શું કરીએ? પહેલા આપણે છે ને અહીંયા જમીન ડ્રો કરી દઈએ કે ભાઈ જમીન એકચ્યુઅલી ક્યાં છે. તો પહેલા આપણે એ જોઈ લઈએ. માની લો કે ધીસ ઇઝ ધી ગ્રાઉન્ડ. અહીંયા છે ગ્રાઉન્ડ. અહીંયાથી બલૂન ગતિની શરૂઆત કરે છે. ક્યાંથી? જમીનથી. બરાબર છે? જમીનથી ગતિની શરૂઆત કરે છે બલૂન. તો બલૂન બી આપણે બતાવી દઈએ. માની લો કે આ બ્લુ કલર વાળું જે છે તે બલૂન છે. સો ધીસ ઇઝ ધી બલૂન. ઓકે, હવે એ બલૂન સાથે આપણે એનું એટેચમેન્ટ બી બતાવી દઈએ. ઓકે, બહુ મોટું બતાવી દીધું બલૂન આપણે. તો આ થઈ ગયું બલૂન. હવે એ બલૂનમાં એક માણસ છે ભાઈ. તો આ રહ્યો માણસ. હવે એ 5 સેકન્ડ બાદ, ધ્યાનથી સમજજો, બલૂનમાં રહેલો માણસ 5 સેકન્ડ બાદ, એટલે 5 સેકન્ડ બાદ બલૂન જ્યાં હશે ને, માની લો કે 5 સેકન્ડ બાદ એ બલૂન પહોંચે છે કશે અહીંયા આ જગ્યાએ. બરાબર છે? આફ્ટર 5 સેકન્ડ. આફ્ટર 5 સેકન્ડ. તો એના માટે હું એક કામ કરું, આને જ આખું બેઠું સિલેક્ટ કરીને એને થોડુંક ઉપર શિફ્ટ કરી દઉં. બરાબર છે? સો 5 સેકન્ડ બાદ એની પોઝિશન અહીંયા થાય છે, અહીંયા કશે પહોંચે છે. બરાબર છે? અહીંયા કશે 5 સેકન્ડ બાદ. ઠીક છે? આ એને જોઈન્ટ પણ કરી દઈએ આપણે અહીંયાથી. એક્સક્યુઝ મી. તો ભાઈ 5 સેકન્ડ બાદ થયું કે એ બલૂન છે ને ઉપર પહોંચી ગયું. બરાબર છે? આફ્ટર 5 સેકન્ડ. આફ્ટર 5 સેકન્ડ એ અહીંયા પહોંચે છે. તો આ અહીંયાથી અહીંયા, જમીનથી અહીંયા સુધી બલૂનને જવા માટે લાગ્યો કેટલો સમય? 5 સેકન્ડ. બરાબર છે? આપણે એવું માની લઈએ કે 5 સેકન્ડે મેં જે બતાવ્યું છે એ પર્ટિક્યુલર હાઈટે છે. બરાબર છે? એ પર્ટિક્યુલર હાઈટે છે. મને નથી ખબર એ કેટલી હાઈટ છે, પણ આપણે એઝમ્પશન પૂરતું લઈ લઈએ કે માની લો કે એ હાઈટ પહોંચે છે H, કેપિટલ H. બરાબર છે? કેટલી પહોંચે છે? કેપિટલ H. બરાબર છે? તો 5 સેકન્ડ બાદ એ બલૂન H હાઈટે પહોંચે છે. બરાબર છે? હવે એ બલૂન કેટલા પ્રવેગથી જાય છે એ પ્રવેગ પણ તમને આપેલો છે. બલૂન ભાઈ અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી જે આપણે H, કેપિટલ H હાઈટ બતાવી છે ને, અહીંયાથી જમીનથી અહીંયા સુધી આ હાઈટ ઉપર જવા માટે એનો પ્રવેગ કેટલો છે? તો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો છે. મતલબ કે એને આ દિશાનો પ્રવેગ છે અને એ પણ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો છે. બરાબર છે? સર અહીંયા ગ્રેવિટી નહીં લેવાય? ના, અહીંયા ગ્રેવિટી નહીં લેવાય, કારણ કે તમને બલૂનનો પ્રવેગ આપી દીધો છે. એટલે ગ્રેવિટી સાથે એ જેટલા એક્સેલરેશનથી જાય છે એ બધાનો જે બી અંદર ફાઇનલ આન્સર ટોટલ થઈને જે આવે છે ધેટ ઇઝ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? તમને એવું કીધું છે કે અહીંયા બલૂનનો પ્રવેગ આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેરથી બલૂન જાય છે. એટલે કે અલ્ટિમેટલી એનો જે બી પ્રવેગ હશે, એકચ્યુઅલ પ્રવેગ અને નીચે ગ્રેવિટી, બરાબર છે, આ બંને, કારણ કે એને પ્રવેગ ઉપરની દિશામાં અને ગ્રેવિટી નીચે જતો, બંનેનો જે બી સબટ્રેક્શન થઈને જે પછી ફાઇનલ વેલ્યુ મળે છે ને તે આપી છે. તમને કીધું જ છે ચોખ્ખું કે આટલા પ્રવેગથી ઉધ્વ દિશામાં, એટલે કે આ રિઝલ્ટન્ટ પ્રવેગ છે. રિઝલ્ટન્ટ નીકળ્યા બાદનો, મતલબ કે એનો જે પ્રવેગ હશે તે અને નીચે ગ્રેવિટી, એટલે એના જે પ્રવેગ છે એમાંથી ગ્રેવિટીને બાદ કરો ત્યાર પછી જે વેલ્યુ બચે છે ને તે તમને રિઝલ્ટન્ટ નેટ વેલ્યુ આપી દીધી છે. બરાબર છે? એટલે આપણે એને સીધો પ્રવેગ જ ગણી લેશું. બરાબર છે? તો મને ખાલી એક વાતનો જવાબ આપો કે ભાઈ જો આ બલૂન નીચેથી ઉપર જાય છે આટલા પ્રવેગથી, તમે જોઈ શકો છો જાતે, તો શું એની અંદર ઉભેલો જે વ્યક્તિ છે એને બી આટલો જ પ્રવેગ હશે ને? શું એ વ્યક્તિ જે પથ્થરને નીચે છોડવાનો છે, મુક્ત પતન કરાવવાનો છે, એ પથ્થર પાસે બી તો આટલો પ્રવેગ હશે ને? મતલબ કે નીચેથી જેવી ગતિની શરૂઆત કરે છે ત્યારે બલૂનની સાથે સાથે અંદર ઉભેલો વ્યક્તિ અને એ વ્યક્તિના હાથમાં રહેલો પથ્થર બધા જ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી ઉપર ગતિ કરશે. સીધી વસ્તુ છે એ. તો હવે ભાઈ ઓબ્ઝર્વેશનની વાત છે. બરાબર છે? એટલું તો તમે હવે ઓબ્ઝર્વ કરી શકો છો. તો મારે એ જાણવું છે કે જ્યારે પથ્થર
જમીનથી h હાઈટે, બરાબર છે, કારણ કે પથ્થરને વ્યક્તિ આ હાઈટેથી જ છોડવાનો છે. માની લો કે આ રહ્યો એના હાથમાં આ પથ્થર, આ વ્યક્તિના હાથમાં જે પથ્થર છે, બરાબર છે, આ રહ્યો આ પથ્થર, બરાબર છે, એ આ પથ્થરને આ કેપિટલ h હાઈટેથી મુક્ત કરવાનો છે. તો જરા મને પહેલા એ વાતનો જવાબ આપો કે જ્યારે જમીન ઉપર હતો ત્યારે આ પથ્થરનો વેગ કેટલો હતો? 0 મીટર પર સેકન્ડ હતો, હે ને ભાઈ? ગતિની શરૂઆત જ કરે છે બલૂન સાથે, ગતિની શરૂઆત કરે છે. હવે એમ નહીં કહેતા કે સર બલૂનનો ખાલી પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, અંદર ઉભેલા વ્યક્તિનો પ્રવેગ 0 છે. મૂર્ખના સરદારો, એવું જો થાય ને તો વ્યક્તિ ઉપર જ નહીં જાય. સમજ પડે છે તમને લોકોને? જે ગાડીમાં તમે જાઓ છો ને, તો જેટલો ગાડીનો વેગ છે એટલો જ તમારો વેગ હોય. જેટલો ગાડીને તમે એક્સિલરેશન આપો છો ને, ગાડીને જે ડ્રાઈવર હોય તે ગાડીને એક્સિલરેશન આપશે, પાવડો દબાવશે, આપણે દેશી ભાષામાં બોલીએ તો એનાથી હું ખાલી ગાડીને જ પ્રવેગ મળે, તમને નહીં મળે. તમને જો પ્રવેગ નહીં મળે તો તમે જેટલા વેગથી જતા હતા ને એટલો જ વેગ તમારો રહે, તો તમે તો ગાડીની બહાર નીકળી જાઓ, તો ભાઈ ગાડીનો મતલબ જ હું રહે? ભાઈ એક્સિલરેશન બધાને જ લાગે. ગાડીની અંદર જે પેલું ટેપ મૂકેલું છે મ્યુઝિક સિસ્ટમ, એનો બી પ્રવેગ એટલો જ થાય. જેવો આને પાવડો દબાવ્યો એટલે મ્યુઝિક સિસ્ટમને બી એટલો પ્રવેગ મળ્યો, અંદર એસી ચાલુ તો એને બી એટલો પ્રવેગ, અંદર લાઇટ હોય તો તેને બી એટલો પ્રવેગ, અરે આજુબાજુ જેટલા બેઠેલા છે બધાને એટલો પ્રવેગ મળશે, બરાબર છે? આ પોઈન્ટ સીધો વસ્તુ છે, મતલબ કે એની સાથે અટેચ જેટલી બી વસ્તુ છે ને બધાને એટલો પ્રવેગ મળશે. તો પહેલા તો મારે એ માર્ક કરવું છે, ધ્યાનથી સમજો, પહેલા તો મારે એ માર્ક કરવું છે, કારણ કે જ્યારે બલૂને ઉડવાની શરૂઆત કરી ત્યારે બલૂન 0 મીટર પર સેકન્ડથી ગતિની શરૂઆત કરે છે, બરાબર છે, અને એનો પ્રવેગ આટલો છે, બરાબર છે. તો ત્યારે આ વ્યક્તિ છે તેને બી વેગ કેટલો હશે? શરૂઆતનો વેગ 0. આ પથ્થરનો બી વેગ કેટલો હશે? 0. જ્યારે એ આટલી 5 સેકન્ડ બાદ જ્યારે આ કેપિટલ h હાઈટે પહોંચે છે ત્યારે હવે એની પાસે, કારણ કે પથ્થર બી તો આટલા પ્રવેગથી ગતિ કરતો હશે ને ત્યારે, હે ને? પથ્થર બી તો આટલા પ્રવેગથી ગતિ કરતો હશે, તો ત્યારે એનો વેગ વધીને કંઈક તો થયો હશે ને, કંઈક તો. અહીંયા 0 થી શરૂઆત કરી અને વધીને, કેમ કે પથ્થરનો બી પ્રવેગ કેટલો ગણાય? જેટલો બલૂનનો છે એટલો જ. આ વ્યક્તિનો બી પ્રવેગ કેટલો ગણાય? જેટલો બલૂનનો છે એટલો, બરાબર છે. તો આટલી 5 સેકન્ડ બાદ એના વેગમાં, કેમ કે પ્રવેગ છે તો ભાઈ વેગમાં વધારો થશે, હે ને? તો ભાઈ એનો વેગ વધીને કંઈક તો થયો હશે ને, હે ને? માની લો કે એ v થયો છે, માની લો કે પ્રવેગ કેટલો થયો છે? v થયો છે. તો પહેલા તો સોરી, વેગ કેટલો થયો છે? v થયો છે. તો 5 સેકન્ડ બાદ એનો વેગ v થયો છે, તો પહેલા તો મારે v કેલ્ક્યુલેટ કરવું છે. પહેલા મારે v કેલ્ક્યુલેટ કરવું છે કે ભાઈ v થયો કેટલો હશે. તો શરૂઆત કરી એને 0 થી, બરાબર છે. શરૂઆતમાં પથ્થરનો વેગ 0 જ્યારે બલૂન ઉડવાની સ્ટાર્ટ કરે છે ત્યારે, અને 5 સેકન્ડ બાદ જ્યારે કેપિટલ h હાઈટે પહોંચે છે ત્યારે એનો વેગ માની લો વધીને v થઈ ગયો. કેમ સર વધ્યો? અરે ભાઈ જે દિશામાં પ્રવેગ છે એ જ દિશામાં જ તો એની ગતિ થાય છે ને. તો ગતિની દિશા અને પ્રવેગની દિશા જો બંને સેમ હોય તો એ વેગનો વધારો કરશે. આ એવરી સેકન્ડ 4 મીટર પર સેકન્ડનો વેગ વધારશે. આનો મતલબ શું થાય તે મેં તમને સમજાવ્યું. આને ગણતરી રાખવી હોય તો તમે એને આ રીતે જોઈ શકો. ઇટ ઇઝ નથિંગ બટ 4 મીટર પર સેકન્ડ એવરી સેકન્ડ. આનો મતલબ એવો થાય, એટલે દરેક સેકન્ડે 4 મીટર પર સેકન્ડનો 4 મીટર પર સેકન્ડના વેગનો વધારો નોંધાશે. તો 5 ચોક 20, એટલે તમે ડાયરેક્ટલી બી લખી શકો કે એનો વેગ કેટલો થયો છે? 20 મીટર પર સેકન્ડ, 5 સેકન્ડ બાદ જ્યારે એ આ હાઈટે પહોંચે છે ત્યારે, બરાબર છે. ચલો, તો પહેલા તો એ મેળવી લે. આપણે ડાયરેક્ટ બી લખી શકીએ, અધરવાઇઝ મેળવવું હોય તો ફોર્મ્યુલા અપ્લાય કરો. v ઇઝ ઇક્વલ્સ ટુ v0 પ્લસ at. અહીંયા પ્લસ શું કામ? કારણ કે જે દિશામાં ગતિ છે એ જ દિશામાં પ્રવેગ છે, એટલા માટે વેગમાં વધારો કરશે. શરૂઆતનો વેગ પથ્થરનો, આપણે પથ્થરની જ ચર્ચા કરીએ છીએ, બરાબર છે. તો શરૂઆતનો વેગ પથ્થરનો કેટલો છે? 0. જ્યારે ગતિની શરૂઆત થઈ ત્યારે એનો વેગ 0, અને 5 સેકન્ડ બાદ એનો વેગ કેટલો થઈ ગયો? v બરાબર થઈ ગયો, બરાબર છે. તો આ v બરાબર શું થશે? a એક્સિલરેશન છે 4, t ની કિંમત કેટલી? t ની કિંમત છે ભાઈ સાહેબ 5 સેકન્ડ બાદ કીધું છે ને, એટલે 5. તો આન્સર શું આવશે? 5 ચોક 20 મીટર પર સેકન્ડ. મતલબ કે એ બલૂન જ્યારે આ કેપિટલ h હાઈટે પહોંચ્યું હશે ને 5 સેકન્ડ બાદ, ત્યારે આ પથ્થરનો વેગ પ્રવેગને લીધે વધીને કેટલો થઈ ગયો હશે? 20 મીટર પર સેકન્ડ થઈ ગયો હશે, બરાબર છે. અચ્છા, મારે એ બી જાણી લેવું છે કે ભાઈ એ વખતે આ કેપિટલ h કેટલું હશે, મતલબ કે જ્યારે એનો વેગ આ 20 મીટર પર સેકન્ડ થાય છે એ વખતે એકચ્યુઅલમાં એ પથ્થર જમીનથી કેટલી હાઈટે હશે, તો એ બી જાણી લઈએ. તો ભાઈ કેપિટલ h ઇઝ ઇક્વલ્સ ટુ સેકન્ડ નંબરનો ફોર્મ્યુલા v0t પ્લસ હાફ at સ્ક્વેર. કેમ અહીંયા પ્લસ? તો એનો બી મેં તમને રીઝન આપ્યું ને, કારણ કે જે દિશામાં ગતિ છે એ જ દિશામાં પ્રવેગ, એટલા માટે વેગનો વધારો કરશે, એટલા માટે પ્લસ, બરાબર છે. v0t શરૂઆતનો વેગ 0 છે એટલા માટે, પથ્થરનો શરૂઆતનો વેગ 0 એટલા માટે આખી ટર્મ 0 થઈ ગઈ. તો આ થઈ ગયું હાફ ઇન્ટુ એ કેટલા? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર, હે ને? t કેટલા? તો 5, 5 નો વર્ગ. આ ભાઈ 2 દૂ 4 થાય ને,
આ પાથ નંબર 25, 25 દુ કેટલા થઈ ગયા 50 મીટર, 25 દુ કેટલા થઈ ગયા 50 મીટર. આટલી સમજ પડી પહેલા તો, બરોબર છે, ક્લિયર થયો આટલો પોઈન્ટ. તો ભાઈ 5 સેકન્ડ બાદ એ પથ્થર, આખું બલૂન જ એકચ્યુઅલી બોલો તો આખું બલૂન બોલો, અંદરનો વ્યક્તિ બોલો કે પથ્થર બોલો, આપણે પથ્થરની વાત કરવાની છે એટલા માટે હું ખાલી પથ્થર ઉપર ફોકસ કરું છું, બરાબર છે. તો 5 સેકન્ડ બાદ પથ્થર જમીનથી 50 મીટર ઊંચાઈએ હશે અને એનો વેગ ત્યારે 20 મીટર પર સેકન્ડનો હશે. જરા એ બી જોઈ લો કે એનો વેગ કઈ દિશામાં હશે, ઉપરની દિશામાં હશે, ઉપરની દિશામાં હશે, બરાબર છે, ક્લિયર છે. હવે થાય છે શું, આ હાઈટેથી પેલો વ્યક્તિ છે ને એ પથ્થરને મુક્ત કરી દે છે. પેલો વ્યક્તિ આ પથ્થરને શું કરી દે છે, મુક્ત કરી દે છે, બરાબર છે. એટલે અહીંયાથી હવે એને છોડી દીધો, અહીંયાથી એને છોડી દીધો, બરાબર છે, સમજાયું. હવે અહીંયાથી એને છોડી દીધો. હવે જ્યારે છોડ્યો ને, મુક્ત પતન કરાવે છે, બરાબર છે, એ એને એમ ઇન્ટેન્શનલી એમ નીચે ફેંકતો નથી, એમ હાથ ઊંચો કરીને એમ નીચે ફેંકતો નથી. એ શું કરે છે, હાથમાંથી એને છોડી દે છે. પણ જરા જુઓ, જ્યારે એને છોડે છે ને ત્યારે ઓલરેડી એની પાસે આ દિશાનો વેગ છે અને કેટલો છે આપણે કેલ્ક્યુલેટ કર્યો 20 મીટર પર સેકન્ડનો, બરાબર છે. એટલે પથ્થર, આપણને એવું લાગશે કે પથ્થર નીચે જાય છે, બાકી રિયાલિટીમાં પથ્થર ઉપર જ જશે, કારણ કે એની પાસે ઉપરનો વેગ છે, એની પાસે ઉપરની દિશાનો વેગ છે. જ્યાં સુધી આ 20 મીટર પર સેકન્ડ ઝીરો નહીં થાય ને ત્યાં સુધી એની ગતિ શું હશે, ઉપરની દિશાની હશે. સમજાય છે તમને? યસ નો? જ્યારે પથ્થરને છોડવામાં આવે છે આ હાઈટેથી ત્યારે ઓલરેડી એની પાસે 20 મીટર પર સેકન્ડનો વેગ છે, બરાબર છે. કઈ દિશાનો છે, ઉપરની દિશાનો છે, બરાબર છે. તો એનો જે પથ હશે ને, એનો ગતિપથ, હવે એ પથ્થર કેમ કે ઉપરની દિશાનો વેગ છે તો જ્યાં સુધી આ વેગ ઝીરો નહીં થાય ત્યાં સુધી એ ઉપરની દિશામાં ગતિ કરશે. માની લો કે એ ઉપરની દિશામાં ગતિ કરે છે અહીંયા સુધી, આ હાઈટ આવીને એનો વેગ શું થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. લેટ્સ સે કે આ હાઈટ આવીને એનો વેગ હવે ઝીરો થાય છે, બરાબર છે. તો હવે એ અહીંયાથી મુક્ત પતન કરશે. મતલબ કે આપણે એવું બોલી શકીએ કે આ અહીંયા જ્યારે પહોંચ્યો છે ત્યારે હવે એનો 20 મીટર પર સેકન્ડનો વેગ ઝીરો થઈ ગયો હશે, બરાબર છે. હવે જરા ધ્યાનથી જોજો, એણે અહીંયાથી અહીંયા સુધી આવવા માટે બીજી હાઈટ ટ્રાવેલ કરી, જેને આપણે નામ આપી દઈએ h max, બરાબર છે. તો જો એક તો બલૂનને લીધે એ h હાઈટ તો ટ્રાવેલ કરી અને ત્યાંથી એને છોડી દીધો, એટલે ત્યાર પછી બીજી એક્સ્ટ્રા એને h max હાઈટ ટ્રાવેલ કરી, કારણ કે એની પાસે જ્યારે છોડવામાં આવ્યો ત્યારે એની પાસે ઉપરની દિશાનો વેગ હતો, બરાબર છે. હવે એ જ્યાં સુધી ઝીરો નહીં થાય ત્યાં સુધી તો એ ઉપર જ જશે. હા, અહીંયા વસ્તુ નોંધવા જેવી એ છે કે ભાઈ જેવો એને અહીંયાથી બલૂનથી છોડી દેવામાં આવે છે એટલે બલૂનનો પ્રવેગ હવે કટ થઈ ગયો. હવે એને પ્રવેગ કયો લાગશે, માત્ર g. હવે એને પ્રવેગ કયો લાગશે, માત્ર g. સમજાય છે? બલૂનમાં હતો તો બલૂનનો પ્રવેગ એના ઉપર હતો, બલૂનથી જેવો છૂટો થઈ જાય છે એટલે બલૂનનો પ્રવેગ તો ઝીરો થઈ ગયો. હવે બલૂન હવે આના ઉપર થોડી પ્રવેગ લગાવી શકે. બલૂનનો પ્રવેગ જ્યાં સુધી બલૂન સાથે તમે એટેચ હો ત્યાં સુધી હોય. જેવો બલૂનથી છૂટો થઈ જાય છે પથ્થર એટલે હવે તો ગ્રેવિટી જ લાગવાની નીચે, બરાબર છે. એટલે હવે માની લો કે આ 20 મીટર પર સેકન્ડ જેટલી હાઈટ થી હવે 20 મીટર પર સેકન્ડ જેટલા વેગથી હવે ઉપર જશે, ગ્રેવિટી નીચે લાગશે. તો ભાઈ હવે એ કેટલી હજુ હાઈટ અચીવ કરશે? એકચ્યુઅલી પ્રેક્ટિકલી જોવા જાવ તો ભાઈ આ બંને એપ્રોક્સિમેટલી સેમ જ હશે, બરાબર છે. આ જે ગેપ દેખાય છે ને એ ગેપ નહીં હશે. ઇટ વોઝ માય મિસ્ટેક કે મેં એને ડ્રો કરવામાં ભૂલ કરી છે, બરાબર છે. આપણે એને જરાક નીચેથી ડ્રો કરી દઈએ, બરાબર છે. નહીં તો તમે કહેશો કે સર આ બીજી એક્સ્ટ્રા હાઈટ નું શું કરવાનું? ભાઈ આ અહીંયા સુધીની h max ગણી લો, બરાબર છે. પથ્થરને જ્યાંથી છોડે છે આ ગેપ છે ને એ ગેપ નેગ્લિજેબલ છે એવું ગણી લો, બરાબર છે, એવું ગણી લો. અથવા તો આ કેપિટલ h છે તેને તમે ઉપરથી લઈ લો, બરાબર છે. જે કરવું હોય તે, ચોઇસ ઇઝ યોર્સ, બરાબર છે. એક કામ કરીએ આપણે એને જ ઉપરથી લઈ લઈએ, નહીં તો પાછા તમે કન્ફ્યુઝ થશો, બરાબર છે. તમારું કન્ફ્યુઝન બહુ ભારે હોય છે ભાઈ. ચાલો, તો અહીંયાથી અહીંયા સુધીની હાઈટને આપણે કેપિટલ h માની લઈએ, બરાબર છે. ધીસ ઇઝ ધી કેપિટલ h. અને આને બી થોડુંક સુધારી નાખીએ. સો આ છે h max, બરાબર છે. બ્લેક કલરથી આ છે h max, ક્લિયર? તો હવે આ h max કેટલો? આ h max કેટલો? તો ચાલો h max બી કેલ્ક્યુલેટ કરી નાખીએ. તો h max બરાબર, ભાઈ ફોર્મ્યુલા લગાવો ને. ફોર્મ્યુલા કયો લાગશે તમને? જો આટલી ગતિ, કેટલી અહીંયાથી અહીંયા સુધીની જે ગતિ છે એટલી ગતિ માટે તમને ઇનિશિયલ વેલોસિટી ખબર છે, તમને એની ફાઇનલ વેલોસિટી ખબર છે, તમને ગ્રેવિટી બી ખબર છે, નીચેની ડાયરેક્શનમાં લાગે છે. તો ત્રીજા નંબરનું ફોર્મ્યુલા એપ્લાય કરી દો. આ થઈ ગયો એનો અંતિમ વેગ, ઝીરો જે છે તે એનો અંતિમ વેગ. તો ભાઈ અંતિમ વેગનો સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર ડિવાઇડ બાય ટ્વાઇસ g.
પણ કેમ કે g નીચે લાગે છે એટલા માટે એ નેગેટિવ, એ વેગનો ઘટાડો કરે છે ને, જે દિશામાં ગતિ છે એની વિરુદ્ધ દિશામાં ગ્રેવિટી છે, એટલે ગ્રેવિટી વેગમાં ઘટાડો કરશે એટલા માટે મેં એને માઇનસ g લખેલું છે. બરાબર છે. 0 નો સ્ક્વેર 0 જ થાય, માઇનસ v નો સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર ના છેદમાં -2 into 10. આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા, આને મારે લખવું હોય તો 20 આપણે ઉપર લખીએ, જગ્યા બહુ બધી છે. બરાબર છે. તો આપણે અહીંયા લખીએ તો માટે hmax બરાબર શું લખાશે? જો hmax બરાબર અહીંયા ધ્યાનથી જોશો તો આ થઈ ગયું 20 ગુણ્યા 20, 20 નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 ના છેદમાં 10 દુ 20, 21 કેન્સલ થઈ જાય, છમ્મા થઈ જાય. તો ભાઈ એ પથ્થરે હવે ત્યાંથી પછી વધારે બીજી કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો 20 મીટર. બરાબર છે. ક્યાંથી? કેપિટલ H ઊંચાઈથી, જ્યાંથી એને છોડવામાં આવે છે ત્યાંથી હજુ એ 20 મીટર ઉપર જશે. એટલે ટોટલ જો આપણે જોઈએ ને, કારણ કે પથ્થર ત્યારે જમીનથી કેટલા મીટરની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે, તો ટોટલ મતલબ અહીંયા પહોંચશે ત્યારે એ જમીનથી કેટલી ઊંચાઈ છે? તો જમીનથી હું બોલી શકું આટલી ઊંચાઈ છે. બરાબર છે. મતલબ કે h પ્લસ h મેક્સ ઊંચાઈ છે, જે તમને શોધવા કીધું છે. બરાબર છે. તો પથ્થરની જમીનથી ઊંચાઈ ત્યારે પથ્થરની જમીનથી ઊંચાઈ કેટલી લખી શકું? ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ h પ્લસ h મેક્સ. આ h કેટલી આવી હતી? તો ભાઈ 50 આવી હતી. h મેક્સ કેટલી આવી? તો ભાઈ 20 આવી. તો ટોટલ કેટલી થઈ ભાઈ? 70 મીટર. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર છે પોઈન્ટ? તો આન્સર આવશે બી, 70 મીટર. ચાલો આગળ વધીએ. h ઊંચાઈના ટાવરની ટોચ પરથી v0 જેટલા વેગથી એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે જમીનને સ્પર્શે ત્યારે ટ્વાઇસ v0 જેટલો વેગ પ્રાપ્ત કરે છે, તો h બરાબર કેટલા? વેરી ગુડ. ચાલો એના માટે આપણે પહેલા તો જમીન અને ટાવર ડ્રો કરી નાખીએ. સો assume that this is the જમીન ગ્રાઉન્ડ and assume that this is the tower, જે કેપિટલ h ઊંચાઈનું છે. બરાબર છે. જે કેપિટલ h ઊંચાઈનું છે. this is the tower. હવે જેટલું હોય તેટલું હોય, તમારે કયું ઘરે લઈ જવાનું છે? તમને તો એમાં બી પ્રોબ્લેમ ભાઈ, સાહેબ ટાવર તો આટલું ઊંચું જોઈએ. અરે ભાઈ જેટલું આપેલું છે તેટલું આપણે ડ્રો કરી શકીએ છીએ એટલું રાખો ને ભાઈ. કયું ઘરે ટાવર લઈ જવાનું છે તમારે? બરાબર છે. સો આ h ઊંચાઈનું ટાવર છે. સો ધીસ ઇઝ ધી h ઊંચાઈનું ટાવર. બરાબર છે. જમીનથી એ આટલી ઊંચાઈએ છે. હવે અહીંયાથી તમને એવું કીધું છે કે અહીંયાથી ટાવરની ટોચ ઉપરથી એક પથ્થરને છે ને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કીધું છે v0 જેટલા વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તો ભાઈ આ રહ્યો આ પથ્થર, એને v0 જેટલા વેગથી મેં ઉધ્વ દિશામાં ફેંકી દીધો. બરાબર છે. હવે તમને ખબર જ છે, આ બધી ચર્ચા આપણે કરી હતી. તો ભાઈ એ માની લો કે v0 થી ફેંક્યો છે, તો ભાઈ એક સમય એવો આવશે કે જ્યારે એનો વેગ શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે. માની લો કે અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ 0 થઈ જાય, મતલબ કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, ગ્રેવિટી નીચે લાગે છે. હવે ત્યાંથી પછી શું કરશે? મહત્તમ ઊંચાઈ સુધી ગયો, હવે ત્યાંથી પછી મુક્ત પતન કરશે. માની લો કે એની મુક્ત પતન વાળી ગતિ અહીંયા બાજુમાં બતાવું, તો હવે અહીંયાથી મુક્ત પતન કરશે. મુક્ત પતન કરશે, 0 મીટર પર સેકન્ડના વેગથી શરૂઆત કરશે. મેં તમને સમજાવેલું હતું મુક્ત પતન વાળા કેસની અંદર કે જ્યાંથી એને ફેંકેલો હોય, જ્યારે એ એટલી ઊંચાઈએ પાછો આવે, એ જ સ્થાન આગળ પાછો આવે, ત્યારે એની પાસે જેટલા વેગથી ફેંકેલો હોય એટલો જ વેગ પાછો હોય છે. યસ ઓર નો? એ ખ્યાલ છે ને તમને? મેં કીધું કે v0 થી ફેંકો તો જ્યારે એને લગભગ પેરેલલી જ્યારે આ સ્થાન ઉપર આવશે ત્યારે બી એનો વેગ v0 જ હશે, વધી કેમ કે v0 ઘટીને 0 થયો. જેટલો સમય એને અહીંયાથી મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે લાગે એટલો સમય પાછો અહીંયાથી અહીંયા આવવા માટે પણ, જ્યાંથી ફેંકેલો ત્યાં આવવા માટે પણ લાગશે. અને ત્યારે વેગ જે ઘટીને 0 થયેલો હતો તે હવે પાછો વધીને કેટલો થઈ જશે? એટલો જ થઈ જશે. બસ ફરક એ આવશે કે એની દિશા ખાલી વિરુદ્ધ હશે. બરાબર છે. તો અહીંયાનો વેગ હું કેટલો લખી શકું? v0 લખી શકું. હવે અહીંયાથી જ્યારે જમીન ઉપર પહોંચે છે ને, ગતિ કરીને જમીન ઉપર પહોંચ્યો, અહીંયા પડ્યો. બરાબર છે. ત્યારે એનો વેગ કેટલો થયો છે એ તમને આપેલો છે. જ્યારે જમીનને સ્પર્શે ત્યારે ટ્વાઇસ v0 જેટલો વેગ એનો થાય છે. બરાબર છે. ટ્વાઇસ v0 જેટલો વેગ એનો થાય છે. બરાબર છે. ગ્રેવિટી નીચે લાગે છે. ડ્યુરિંગ ધીસ મોશન ઓલસો ગ્રેવિટી ઇઝ ઇન ધી ડાઉનવર્ડ ડાયરેક્શન. બરાબર છે. કેટલી હાઈટ ટ્રાવેલ કરીને આવે છે? આ હાઈટ h હાઈટ. તો આપણે એક કામ કરીએ, આપણે ખાલી આટલી ગતિને જ જોઈએ ને તો બી આપણો આન્સર આવી જશે. આપણે ખાલી આટલી જ ગતિને, મેં જેટલું રાઉન્ડ કર્યું છે ને એટલી જ ગતિને તમે જુઓ, એટલી જ ગતિ ઉપર તમે ફોકસ કરો. બરાબર છે. એટલી જ ગતિને તમે જુઓ
તો ભાઈ મને એટલું સમજાય છે કે જો ખાલી આટલી જ ગતિને ઓબ્ઝર્વ કરીએ તો આ થઈ ગયો શરૂઆતનો વેગ, આ થઈ ગયો અંતિમ વેગ, આ થઈ ગઈ ટ્રાવેલ ઊંચાઈ અથવા તો ડેપ્થ બોલવું હોય તો ડેપ્થ, અને આ થઈ ગઈ ગ્રેવિટી. તો ત્રીજા નંબરનું ફોર્મ્યુલા લાગી છે. ત્રીજા નંબરનું ફોર્મ્યુલા લાગી કારણ કે તમારે h જ શોધવાનો છે ને, તો h ઇઝ ઇક્વલ્સ ટુ ત્રીજા નંબરનું ફોર્મ્યુલા અંતિમ વેગનો સ્ક્વેર એટલે કે ટ્વાઇસ v0 નો સ્ક્વેર માઈનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર એટલે કે v0. મેં કેટલી ગતિને જોઈ? માત્ર આટલી જ ગતિને જોઈ, બરાબર છે. તો એટલી ગતિ માટે આ થયો પ્રારંભિક વેગ, આ થયો અંતિમ વેગ, બરાબર છે. તો અંતિમ વેગનો સ્ક્વેર માઈનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર ડિવાઇડ બાય ટ્વાઇસ g, બરાબર છે. યસ ઓર નો? હવે જે દિશામાં ગતિ છે એ જ દિશામાં ગ્રેવિટી, એટલે ગ્રેવિટી વેગને વધારશે એટલા માટે હું એને પ્લસ g ગણીશ, બરાબર છે. ચાલો, આ થઈ ગયા 2v0 નો સ્ક્વેર એટલે આ થઈ ગયો 4v0 નો સ્ક્વેર માઈનસ v0 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2g. કેટલું સિમ્પલ છે આ ક્વેશ્ચન, બરાબર છે. 4 માંથી 1 નીકળી ગયા એટલે થઈ ગયા 3, તો આ થઈ ગયો 3/2 v0 સ્ક્વેર ના છેદમાં g. મતલબ કે આ જે h હશે ને ટાવરની ઊંચાઈ એ કેટલી હશે? આટલી હશે. તમે એનો ડાયરેક્ટ આન્સર પણ આપી શકો ખાલી આટલી જ ગતિને જો તમે ધ્યાનથી સમજતા હોય તો. સો કરેક્ટ આન્સર ઇઝ વોટ? કરેક્ટ આન્સર ઇઝ 3/2 v0 સ્ક્વેર બાય g. ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર. એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો પોઈન્ટ? બરાબર છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 150 મીટર ઊંચાઈને એક ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તે જ સમયે ટાવરના તળિયેથી ઉધ્વ દિશામાં એક પથ્થરને 30 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે છે. તો આ બંને પદાર્થ કયા સમય પછી મળશે? મતલબ કે આ બંને પદાર્થ કયા સમય પછી મળશે? તો એના માટે આપણે પહેલા તો નીચે ગ્રાઉન્ડ ડ્રો કરી નાખીએ અને એક ટાવર બી ડ્રો કરી નાખીએ. સો ધીસ ઇઝ ધી ગ્રાઉન્ડ. અઝ્યુમ ધેટ ધીસ ઇઝ ધી ગ્રાઉન્ડ. અઝ્યુમ ધેટ ધીસ ઇઝ ધી ટાવર. અને એ ટાવરની ઊંચાઈ બી તમને અહીંયા આપી દીધી છે. ટાવર કેટલું ઊંચું છે? તો ભૈયા 150 મીટર ઊંચું છે, બરાબર છે. ટાવર 150 મીટર ઊંચું છે, બરાબર છે. સો આ થઈ ગઈ એની ઊંચાઈ, બરાબર છે. ટાવર 150 મીટર ઊંચું છે. આપણે આને જરાક અહીંયા લખવા માટે જગ્યા છોડી દઈએ, બરાબર છે. ચાલો તો આવી જાઓ. સો આ ટાવર જે છે તે ભાઈ 150 મીટર ઊંચું છે, તો અહીંયા હું લખી દઉં છું ધીસ ઇઝ ઓફ 150 મીટર. આ નીચે ગ્રાઉન્ડ છે, બહુ જ સરસ ગ્રાઉન્ડ છે. હવે તમને શું કીધું છે તે જુઓ ભાઈ. તમને એવું કીધું છે કે એક પદાર્થને ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. માની લો કે આ એક પદાર્થ છે જેને મેં ટાવર પરથી મુક્ત કર્યો. મુક્ત પતન કરશે એટલે 0 મીટર પર સેકન્ડનો વેગ થાય. બરાબર એ જ સમયે જ્યારે આને મુક્ત કરવામાં આવે છે ને પહેલા પદાર્થને, બરાબર એ જ સમયે ટાવરના તળિયેથી બીજા એક પદાર્થને 30 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે છે, બરાબર છે. જે સમયે આ પદાર્થને, આ જે પહેલો પદાર્થ છે એવું હોય તો એને નંબર 1 કહી દઉં અને આને નંબર 2 કહી દઉં. તો જે સમયે પદાર્થ 1 ને મુક્ત કરવામાં આવે છે ટાવરની ટોચ પરથી, બરાબર એ જ સમયે અહીંયા નીચેથી પદાર્થ 2 ને 30 મીટર પર સેકન્ડના વેગથી ઉપર ફેંકવામાં આવે છે. મતલબ કે એ ગતિ કરતો કરતો ઉપર જશે. તો આ બંને પદાર્થો કયા સમયે મળશે એ સમય તમારે શોધવાનો છે. આ બંને પદાર્થો કયા સમયે મળશે એ સમય તમારે શોધવાનો છે. બહુ સિમ્પલ છે આ સમય શોધવો. હું જે કહું તેના ઉપર ફોકસ કરજો. માની લો કે બંને ટી સમયે એકબીજાને મળે છે. કયા સમયે મળે છે? ટી સમયે, બરાબર છે. બંને એકબીજાને ટી સમયે મળે છે. જરા ધ્યાનથી જોજો. શું હું એવું બોલી શકું કે આ પહેલા પદાર્થ અને આ બીજો પદાર્થ, બરાબર છે. પહેલા પદાર્થનો વેગ 0 છે, બીજા પદાર્થનો વેગ 30 મીટર પર સેકન્ડ છે. મને એટલું સમજ પડે છે કે આ બંને પદાર્થોની વચ્ચેનું જે અંતર છે ને, એ બંને પદાર્થોની વચ્ચેનું અંતર જે 150 મીટર છે, એ બંનેના એકબીજા તરફ ગતિ કરવાને લીધે બંનેને સાપેક્ષ વેલોસિટી, બંનેને વેગના સરવાળાથી કપાય છે એવું બોલી શકું, બરાબર છે. આ બી ઉપર જાય છે, આ બી નીચે, આ બી ઉપર જાય, આ બી નીચે. તો બંને વચ્ચેનું અંતર છે ને બંનેના વેગના સરવાળાથી કપાય છે. સમજાય છે? બંનેના વેગના સરવાળાથી કપાય છે એવું આપણે બોલી શકીએ, બરાબર છે. એટલે કે એવું બોલી શકું કે પદાર્થ 1 અને પદાર્થ 2 ના રિલેટિવ મોશનથી આ બંનેનો વચ્ચેનું અંતર કપાય છે. અને એ કપાતું અંતર કેટલું છે? 150. અને એના માટે લાગતો સમય કેટલો છે? માની લો t બરાબર છે. તો t બરાબર હું શું લખી શકું? 150 ના છેદમાં બંનેના વેગના સરવાળાથી કપાય છે. બંનેના વેગનો સરવાળો એટલે કે 0 + 30 થાય, બરાબર છે. તો આ કેટલું થઈ ગયું? 150 ભાગ્યા 30. 0 0 છમ્મા 3 × 5 = 15. તો આ થઈ ગયો 5 સેકન્ડ.
મતલબ કે આ બંને ક્યારે એકબીજાને મળશે? આ બંને 5 સેકન્ડે એકબીજાને મળશે. ક્લિયર થયો? બસ આટલો જ પોઈન્ટ છે. બંને વચ્ચેનું જે અંતર છે એ બંનેના વેગના સરવાળાથી કપાય છે. બરાબર છે? સીધી વસ્તુ છે, તમે જાતે સમજો. બંને એકબીજા તરફ ગતિ કરતા હોય તો સીધી વસ્તુ, બંને વચ્ચેનું અંતર બંનેના વેગના સરવાળાથી કપાતું હોય છે. બરાબર છે? બસ એ પોઈન્ટને આપણે અહીંયા એપ્લાય કર્યો. બરાબર છે? તો સીધો આ પોઈન્ટ ઉપરથી આપણને સમય મળી ગયો છે. ખેર, આને તમારે લેન્ધી પ્રોસેસમાં જવું હોય તો લેન્ધી પ્રોસેસથી પણ સોલ્વ થતું હોય છે, પણ આપણે લેન્ધી પ્રોસેસમાં જવા નથી માંગતા, એટલા માટે મેં એનો ડાયરેક્ટલી આન્સર આપી દીધો. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. આજના માટે છેલ્લો ક્વેશ્ચન. 10 મીટર ઊંચાઈ પરથી એક દડાને સપાટી પર પડવા દેવામાં આવે છે. આથી તે દડો સપાટીને અથડાય છે. પહેલા તો એને કઈ ઊંચાઈએથી પડવા દેવામાં આવે છે તે નોટ ડાઉન કરી લે. તો એના માટે હું પહેલા તો જમીન અહીંયા ડ્રો કરી લઉં. આ જમીન થઈ ગઈ. પહેલા માની લો એને 10 મીટર ઊંચાઈથી પડવા દેવામાં આવે છે. બરાબર છે? પહેલા માની લો એને 10 મીટર ઊંચાઈથી પડવા, મતલબ કે ધીસ ઇઝ ધી 10 મીટર ઊંચાઈ. ધીસ ઇઝ ધી 10 મીટર ઊંચાઈ. બરાબર છે? ચાલો, તો આ જે ઊંચાઈ છે તે 10 મીટર છે. તો માર્કિંગ કરી દઈએ આપણે અહીંયા. સો ધીસ હાઇટ ઇઝ 10 મીટર. તો ઇનિશિયલી એને 10 મીટર ઊંચાઈથી પડવા દેવામાં આવે છે. અહીંયાથી એને પડવા દેવામાં આવે છે. પડવા દેવામાં આવે છે એટલે મુક્ત પતન કરવામાં આવે છે 0 મીટર પર સેકન્ડના વેગથી. હવે ગતિ કરતો કરતો મુક્ત પતન કરતો કરતો ક્યાં આવશે? તો ભાઈ નીચે આવશે. મુક્ત પતન કરતો 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 નીચે આવશે. બરાબર છે? આ જમીન ઉપર પડ્યો, જમીન ઉપર પડે છે. ભાઈ જ્યારે જમીન ઉપર પડે છે ત્યારે માની લો કે એનો વેગ કેટલો થાય છે? લેટ્સ સે v1. કેટલો થાય છે? v1 થાય છે. તો પહેલા મને એ બી કહી દો કે ભાઈ આ v1 કેટલો હશે? v1 કેટલો હશે? ગ્રેવિટી આપણને ખબર છે ક્યાં લાગે? નીચેની ડાયરેક્શનમાં. તો શું આ v1 શોધી શકું? આરામથી શોધી શકો. કઈ રીતે? તો ભાઈ આ ફાઇનલ વેગ, સોરી ઇનિશિયલ વેગ, આ ફાઇનલ વેગ, આપણને પ્રારંભિક વેગ ખબર છે, અંતિમ વેગ ખબર છે, ગ્રેવિટી ખબર છે અને કપાતું અંતર બી ખબર છે. તો ત્રીજા નંબરનો ફોર્મ્યુલા એપ્લાય કરો. ત્રીજા નંબરનો ફોર્મ્યુલા શું? 10 ઇઝ ઇક્વલ્સ ટુ કપાતું અંતર ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગનો સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર ડિવાઇડ બાય ટ્વાઇસ g. કેમ મેં g પ્લસ લીધો? તમારે હવે પાછું કહેવાની જરૂર નથી, તમને ખબર છે g પ્લસ લેવા પાછળનું રીઝન શું? g પ્લસ લેવા પાછળનું રીઝન કે ભાઈ જે દિશામાં પદાર્થની ગતિ છે એ જ દિશામાં ગ્રેવિટી છે, તો ગ્રેવિટી એના વેગને વધારશે. ગ્રેવિટી એના વેગને વધારશે એટલા માટે g પ્લસ લીધો. તો આ કેટલા થશે? v1 સ્ક્વેર. v1 આપણે શોધવાનો છે ને, તો v1 સ્ક્વેર ના છેદમાં 2 ઇન્ટુ g ની કિંમત 10 લઈ લો એટલે 2 ઇન્ટુ 10 એટલે 20. 20 દાન 200 થશે એટલે કે ભાઈ v1 સ્ક્વેર ની કિંમત કેટલી આવી? 200. ઓર એને હું લખું 2 ઇન્ટુ 100. બરાબર છે? તો એના આધારે v1 ની કિંમત કેટલી આવશે? તો v1 ની કિંમત બંને બાજુ અંડર રૂટ લેવું તો આ થઈ ગયા 10√2 મીટર પર સેકન્ડ. કઈ ડાયરેક્શનમાં? તો જ્યારે જમીનની સાથે ભટકાશે ત્યારે એનો વેગ એકચ્યુઅલમાં નીચેની ડાયરેક્શનમાં હશે. બરાબર છે? નીચેની ડાયરેક્શનમાં હશે. આ જમીન છે. ક્લિયર છે? ભટકાયા પછી શું થયું? ભટકાયા પછી આથી તે દડો સપાટીને અથડાઈને 5 મીટર ઊંચાઈ સુધી પહોંચે છે. એટલે કે હવે ભટકાયા પછી એ પાછો બાઉન્સ થશે, રીબાઉન્સ થશે. બરાબર છે? ભટકાયા પછી એ રીબાઉન્સ થશે, પણ રીબાઉન્સ થઈને હવે એ 5 મીટર હાઈટ સુધી જ જઈ શકે એમ છે. એની પાછળનું રીઝન શું છે તે તમને ખબર જ છે. તમે એનસીઆરટીમાં ક્વેશ્ચન જોઈ ગયા હશો. એનસીઆરટીમાં હવે ક્વેશ્ચન છે, ટપ્પી પડે છે, કોલિઝન થાય છે, કોલિઝન થયા પછી એનો વેગ ઘટી જાય છે. બરાબર છે? વેગ ઘટી જાય છે. હવે કેમ ઘટે છે એનું રીઝન તમને કોલિઝન વાળા ચેપ્ટરમાં સમજ પડશે, પણ અત્યાર પૂરતું આપણે ખાલી એને એવું સમજી લે કે ભાઈ હવે જમીન સાથે અથડાયા બાદ, ભટકાયા બાદ હવે એ માત્ર 5 મીટર સુધી જ જઈ શકે છે, કારણ કે હવે એનો જે વેગ છે ને, આ વેગ જેટલા વેગથી હવે ઉપર જશે એ ઘટી ગયો છે. સંઘાત થયો, કોલિઝન થયું, એને લીધે એનો વેગ ઘટી ગયો છે. બરાબર છે? તો જેટલો એનો ફાઇનલ વેગ હતો ને જમીન સાથે ભટકાયો ત્યારે, એટલો હવે નથી. એટલો નથી રહ્યો. ભટકાવાને લીધે એનર્જી લોસ થઈ ગઈ છે. બરાબર છે? હવે કયા ફોર્મમાં કે બધી વસ્તુ તમને અત્યારે નહીં સમજ પડશે, એ તમને વર્ક એનર્જી પાવરમાં સમજ પડશે. બરાબર છે? તો માની લો કે હવે એ ભટકાયા બાદ 5 મીટરની હાઈટ જ ટ્રાવેલ કરી શકે છે. 5 મીટરની હાઈટ એટલે કે 5 મીટરની ઊંચાઈ સુધી જ જઈ શકે છે. માની લો કે ભટકાયા બાદ, ભટકાય છે ત્યારે v1 વેગ હતો, પણ ભટકાયા બાદ હવે જે એનો ઉપરનો વેગ મળે છે, રીબાઉન્સ થાય છે ત્યારે તે v2 મળે છે, અને એ v1 કરતા ઘણો ઓછો છે એવું સમજી લો. ઓબ્વિયસલી ઘણો ઓછો હશે તો જ તો એ 5 મીટર હાઈટ હોય. જો v1 જેટલો જ હશે તો પાછો 10 મીટર હાઈટ સુધી જઈ જ શકતે ને? યસ ઓર નો? પણ એટલો નથી, એના કરતા ઓછો છે, એટલા માટે હવે 5 મીટર હાઈટ સુધી જઈ શકે છે. તો ભાઈ હવે એ 5 મીટર હાઈટ સુધી જઈ શકે છે. માની લો કે આ 5 મીટર હાઈટ સુધી જાય છે.
જ્યારે અહીંયા ગયો હશે ત્યારે એનો વેગ થઈ ગયો હશે 0 મીટર પર સેકન્ડ. બરાબર છે. તો અહીંયા બી જુઓ, ગ્રેવિટી તો નીચે જ લાગે છે, આપણને ખબર છે. આ એનો ઇનિશિયલ વેગ થયો. આટલી ગતિને જોવા જઈએ તો, બરાબર છે, 5 મીટરની હાઈટ વાળી ગતિને જોવા જઈએ તો આ એનો પ્રારંભિક વેગ, આ એનો અંતિમ વેગ. ગ્રેવિટી નીચેની ડાયરેક્શનમાં અને કપાતું અંતર બી ખબર છે, તો આપણે એનો ઉપયોગ કરીને આપણે આટલી ગતિની વાત કરીએ તો v2 આપણે મેળવી શકીએ એમ છે. બરાબર છે. તો ભાઈ કપાતી હાઈટ ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ વેગનો સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર એટલે v2 નો સ્ક્વેર ડિવાઇડ બાય 2 ટાઈમ્સ g. હવે જો ગતિ ઉપરની દિશામાં અને g નીચેની દિશામાં, તો તમે સમજી શકો છો કે ગ્રેવિટી અને ગતિની દિશા વિરુદ્ધ છે, એટલા માટે ગ્રેવિટી વેગમાં ઘટાડો કરશે, એટલે અહીંયા હું માઇનસ g લઈશ. તો આ થઈ ગયો માઇનસ v2 નો સ્ક્વેર ના છેદમાં માઇનસ 2g. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે v2 નો સ્ક્વેર કેટલો આવશે? v2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 into 5 into g. g ની કિંમત છે 10. આ 5 દુ 10, 10 દાન 100 થઈ જશે એટલે v2 નો સ્ક્વેર આવી ગયો આપણી પાસે કેટલો? 100. v2 નો સ્ક્વેર 100 આવે છે. તો એનો મતલબ એ થયો કે v2 કેટલો હશે? તો v2 હશે ભાઈ અંડર રૂટ લેવ એટલે 10 મીટર પર સેકન્ડ. મતલબ કે જ્યારે જમીન સાથે ભટકાય છે ત્યારે એનો વેગ 10 ટાઈમ્સ √2 મીટર પર સેકન્ડ છે, પણ ભટકાયા બાદ એનર્જી લોસ થઈ જાય છે, ભટકાયા બાદ એનો વેગ ઘટી જાય છે અને ઘટીને કેટલો થઈ જાય છે? 10 મીટર પર સેકન્ડનો. એટલે આ થઈ ગયો ચેન્જ. જાતે જો ચેન્જ કેટલો આવે છે? 10 √2 થી ઘટીને 10 થઈ જાય છે. બરાબર છે. તો આટલો ચેન્જ તમને દેખાશે. હવે જ્યારે જમીન સાથે ભટકાય છે ને ત્યારે તમને કીધું છે કે એનો જમીન સાથેનો સંપર્ક સમય કેટલો છે? 0.05 સેકન્ડ. સંપર્ક સમય એટલે કે આને આપણે ડેલ્ટા ટી ગણી શકીએ. જમીન સાથેનો સંપર્ક સમય એટલે ડેલ્ટા ટી તમને આપેલો છે 0.05 સેકન્ડ. એટલે આ જે 10 √2 માંથી જે 10 મીટર પર સેકન્ડ થાય છે ને, એટલા માટે સમય કેટલો લે છે? એ 0.05 સેકન્ડનો સમય લે છે. બરાબર છે. તો તમને પૂછેલું છે ભાઈ સરેરાશ પ્રવેગ કેટલો? સરેરાશ પ્રવેગનું ફોર્મ્યુલા શું? એવરેજ એક્સિલરેશન ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ ચેન્જ ઇન વેલોસિટી ડિવાઇડ બાય ચેન્જ ઇન ટાઈમ. મતલબ કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. ડેલ્ટા વી એટલે શું? વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. બરાબર છે. વી ફાઇનલ એટલે સંઘાત બાદ એનો વેગ કેટલો? v2. અને વી ઇનિશિયલ એટલે સંઘાત પહેલા એનો વેગ કેટલો? તો તે v1. એટલે આપણે આને લખીશું v2 માઇનસ v1 ડિવાઇડ બાય ડેલ્ટા ટી. બરાબર છે. ડેલ્ટા ટી તો બેઠો જ આપેલો છે. v2 ઉધ્વ દિશાને આપણે પોઝિટિવ ગણીએ તો v2 ની વેલ્યુ આપણે પ્લસ લખી શકીએ, ધેટ ઇઝ 10 માઇનસ v1 નીચેની ડાયરેક્શનમાં છે, નીચેની ડાયરેક્શનમાં. જો આપણે ઉધ્વ દિશાને પોઝિટિવ ગણી હોય તો નીચેની ડાયરેક્શન નેગેટિવ થાય એટલે આ થશે માઇનસ 10 √2. સમજાયું આ કેમ મેં માઇનસ લખ્યું? બરાબર છે. ડિવાઇડ બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલો છે? 0.05. મતલબ કે આ કેટલો થશે? 10 પ્લસ 10 √2 ડિવાઇડ બાય 0.05. બરાબર છે. તો આનો જો આપણે આન્સર કાઢવા જઈએ, કારણ કે આ કેસમાં વેલ્યુ એવી આપેલી છે એટલા માટે જો કેલ્સીનો ઇસ્તેમાલ કરશું, કેલ્સીનો યુઝ કરશું તો જલ્દીથી આન્સર આવી જશે. તો આ થશે એમ પણ 10 √2 એટલે કે ભાઈ 1.42 મલ્ટીપ્લાય એટલે 14.2 થાય. 14.2 વત્તા 10. બરાબર છે. 14.2 વત્તા 10 થશે. બરાબર છે. એટલે 14.2 ગણો કે 14.14 ગણો, જે ગણવું હોય તે, વત્તા 10. બરાબર છે. તો એ થશે 24 પોઈન્ટ સમથિંગ. આ આવશે 24.14. બરાબર છે. ડિવાઇડ બાય 0.05. આને તમારે લખવું હોય તો ફર્ધર 5 ના છેદમાં 100 બી લખી શકો, પણ એ 100 પાછો ક્યાં જાય? અંશમાં જાય. એટલે આ થઈ ગયો કંઈક આ રીતે. એટલે 24 14 ભાગ્યા 5. 24 14 ભાગ્યા 5 કરી નાખશો એટલે તમને આન્સર મળશે 24 14 ભાગ્યા 5 એટલે કે 4 ચારે ચાલશે, પછી 8, પછી 2. ઓકે. સો 482 વાળો જે બી ઓપ્શન હોય ને, યસ 482.8, ધેટ ઇઝ ધી કરેક્ટ આન્સર. 482.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. તો આટલો એવરેજ એક્સિલરેશન હશે. બરાબર છે. 482.84. સો કરેક્ટ આન્સર ઇઝ વોટ? કરેક્ટ આન્સર ઇઝ ડી. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર છે? તો અહીંયા આપણે આપણો આજનો લેક્ચર પૂરો કરીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેટ એન્જોય યોર ડે. બાય.